मुंह में राम बगल में छुरी જેવો જ્યારે ઘાટ રચાય છે ત્યારે તેનું નામ આપણે રાજકારણ આપીએ છીએ। રામ મંદિરના નામે હોય, ભગવાનના નામે હોય, અલ્લાહના નામે રાજકારણ કરવામાં આ દેશના રાજનેતાઓએ જરા પણ કસર નથી છોડી। પરંતુ ગાંધી એ રાજનેતા હતા કે જેમણે રામને સ્મરણ પણ એટલું કર્યું, રામને માન્યા પણ એટલા, રામ જેવું તેમણે ચરિત્ર હોવું જોઈએ તેની પણ વાત કરી, પરંતુ તેમણે ક્યારેય રામ નામનો ઉપયોગ રાજકારણ માટે ન કર્યો। રામ નામના પ્રચાર પ્રસાર માટે ગાંધી જે કહેતા હતા એ કદાચ તમે આજે સાંભળશો તો તમને લાગશે કે કોઈ વ્યક્તિએ 99 વર્ષ પહેલા આ ભવિષ્ય ભાંખીને દીધું હતું કે રામ નામનો ઉપયોગ આ પ્રકારે ન થવો જોઈએ। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રામ નામના ઉપયોગથી રાજકારણ કઈ રીતે ચાલે છે, મંદિર મસ્જિદના રાજકારણ કઈ રીતે ચાલે છે, તમે સૌ જાણો છો, માટે વિગતમાં નથી જવું। આજે વાત કરવી છે મહાત્મા ગાંધીની। મહાત્મા ગાંધી કે જેમણે પોતાના ભારત દેશને આઝાદી અપાવવા માટે એટલી લડત લડી અને સ્વતંત્રતા અપાવી પણ ખરી, પરંતુ છેલ્લે મળ્યું શું? ગોડસેની ગોળીઓ। જ્યારે ગોડસેની છાતીમાં ગોળી વાગે છે ત્યારે મહાત્મા ગાંધીનો અંતિમ શબ્દ હતો હે રામ। એટલા એ રામના ભક્ત હતા, રામના સેવક હતા, રામના પૂજન કરતા હતા, છતાં પણ મહાત્મા ગાંધી ક્યારેય એવું ન હતા કહેતા કે રામના નામનો પ્રચાર પ્રસાર આ રીતે કરવો જોઈએ। રામના પ્રચાર વિશે મહાત્મા ગાંધી શું વિચારતા હતા એ જોવા માટે 15 નવેમ્બર 1925 નો એક નવજીવનમાં લખાયેલો લેખ જે ગાંધીજીએ લખ્યો હતો એને સમજવો પડશે। જેમાં તેમણે લખ્યું, એમાંનું શીર્ષક હતું રામ નામનો પ્રચાર। જો કે આ લેખમાં ગાંધીજીએ રામ નામનો પ્રચાર કરવા શું કરવું જોઈએ તેની માહિતી નહોતી આપી, પરંતુ તેઓએ રામ નામનો પ્રચાર કરવાનો વિરોધ કર્યો હતો। એમણે આ લેખમાં લખ્યું હતું, આ અતિશય કઠિન કાળમાં રામ નામ પણ અવળું જ જપાય છે, એ પણ ઘણે ઠેકાણે આડંબરને ખાતર, કેટલીક જગ્યાએ પોતાના સ્વાર્થને ખાતર અને કેટલીક જગ્યાએ વ્યાભિચારને પોષવાને ખાતર પણ જપાયેલું મેં ભાળ્યું છે। જો માત્ર અક્ષર જ અવળા જપાઈ જાય તો કંઈ કહેવા પણ ન રહે। શુદ્ધ હૃદયવાળો અવળો જાપ જપીને પણ મુક્તિ મેળવી ગયા છે એમ આપણે વાંચીએ છીએ, પણ શુદ્ધોચ્ચારણ કરનારા પાપી પાપને પોષવાને ખાતર રામ નામનો મંત્ર જપે તેને શું કહીએ? એથી જ રામ નામના પ્રચારથી હું ડરી જાઉં છું। જે માણસો એમ માને કે મંડળોમાં બેસીને નામનો શોર કરી મૂકીએ એટલે ભૂતકાળના, ચાલતા અને ભવિષ્યના બધા જ પાપ ધોવાઈ જાય અને શોર ઉપરાંત કંઈ જ કરવા પણ નથી રહેતું, એ દૂરની વંદના કરવા યોગ્ય છે, એનું અનુકરણ ન કરાય। આ મહાત્મા ગાંધીના શબ્દો હતા। એથી તેઓ લખે છે કે તેથી જેઓ રામ નામનો પ્રચાર કરવાની ઈચ્છે છે તેણે પોતાએ પ્રચાર પોતાના હૃદયમાં રામ નામના સામ્રાજ્યનું સ્થાપન કરી અને ત્યાં સ્થાપી પ્રચાર કરવો। એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામ નામ જપવા લાગશે। પણ જ્યાં ત્યાં અને જેમ તેમ રામ નામનો જપ કરાવવો એટલે તો પાખંડના પાખંડમાં ઉમેરો કરવા, રામ નામને નિંદવું અને નાસ્તિકતાનો ધોધ ચલાવી રહ્યા છો તેને વેગ વધારવો। આ ગાંધીજીના શબ્દો હતા। ગાંધીજી રોજ સવારે આશ્રમમાં પ્રાર્થના કરતા, ત્યાં રામ ભજનો પણ ગવાતા। ગાંધીજીએ રામ નામને સનાતન કહ્યું છે, સર્વશક્તિમાન રામને કહ્યા છે, પણ રામના નામે થતા ખોટા પ્રચારનો તેઓએ હંમેશા વિરોધ નોંધાવ્યો છે અને આવા ખોટા પ્રચારને હંમેશા ગાંધીએ પાખંડ ગણાવ્યો છે। આ એ ગાંધી છે જેને ગોડસે છાતીમાં ગોળી મારી અને હત્યા કરી નાખી હતી। આ એ ગાંધી છે જે ગાંધીને આજે કેટલાક પાખંડીઓએ, એ પછી રામ નામના પાખંડી હોય કે કોઈ બીજા ધર્મના પાખંડી, મંદિર મસ્જિદના રાજનેતાઓ હોય, તેમણે આ ગાંધીને ખરેખર સમજ્યા નથી। બસ તેમની તસવીરો, તેમના આશ્રમને બતાવી અને મત મેળવવાનું રાજકારણ ખેલ્યું છે। તો આ હતા ગાંધીના શબ્દો। આ પ્રકારની ચર્ચાઓ, વાતો અને વિશેષ વિગતો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝને। તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ